શહેરમાં સવારથી શરૂ થયેલું આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન 3 થી 5 દિવસ ચાલશે તેમ પ્રથમ દિવસે શરૂ થયેલ કાર્યવાહી પરથી મનાઈ રહ્યું છે. ચોક્કસ ડેટા સાથે આવેલી આયકર વિભાગની કાર્યવાહીથી શહેરમાં હડકંપ મચી ગયો છે. ભાવનગર ઉપરાંત અમદાવાદ અને નડિયાદમાં પણ તપાસ શરૂ થયેલ છે. હાલ 30 સ્થળો પર એકસાથે ચકાસણી ચાલી રહી છે. પ્રથમ દિવસની તપાસ દરમિયાન ₹4.5 કરોડની રોકડ જપ્ત કરાઈ છે તેમજ સંખ્યાબંધ લોકર મળી આવ્યા છે. 5થી વધુ બિલ્ડરો, જ્વેલર્સ, બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા તબીબ પણ ઝપટે ચડ્યા છે. હાલ આયકર વિભાગના દરોડા સંદર્ભે ભારે ચુપકીદી છવાઈ છે. ખાસ કરીને સંઘ અને ભાજપના નેતાને ત્યાં થયેલી કાર્યવાહી ટોક ઓફ ધ ટાઉન બની છે.